ફરી આવી ગયા છે નવા વ્લોગમાં. બરાબર, આપણે સુભાષભાઈ જોડે થોડી વાત કરીશું. સુભાષભાઈ, તમે આ મૂંછો રાખી છે એના માટે તમે કઈ કહેવા માંગો છો? એના માટે કશું કહેવા નથી માંગતો, ખાવા જો નતર મૂછો થોડું બગડી જાય છે. બરાબર. છાસ પીએ તો વ્હાઈટ થઈ જાય. વ્હાઈટ થઈ જાય છે એટલે વારા ઘડી કરવું પડે, એટલે આમ ચડાઈ રાખો. ચડાઈ રાખવું પડે એમ ને? બરાબર. પણ તમને એવું નહીં લાગતું કે થોડી મૂંછો વધારો તમે તો વિમાન જેવું આવી છે? મૂછોના બાલ તો છોડો, તમે માથાના બાલ નું કઈક કરો. પણ એવો તમારો વિચાર લાગે, મને એવું લાગે છે કે તમારો વિચાર અહીંથી ચડે અહીંયા લઈ જવાનો વિચાર લાગે છે. એવો વિચાર નથી તમારો? ના, એવું કઈ થતું હોય એના બાલ એના કરતા તમને નાખી દઈએ આપણે, બીજું કશું નહીં. બાકી એમ તો સારું લાગે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. બરાબર. તમારે આના માટે કઈ આ વાળ માટે કઈ ડોક્ટર જોડે સલાહ લીધી છે તમે? સલાહ બલા કશી ને મોડું ધોવા જાઉં છું જયારે, અને કઈ સુધી મોડું ધોવા ખબર નથી પડતી, બીજું કશું નહીં. અને તમને એવું લાગે, તમે મેં જાણું છું એ પ્રમાણે તમે તો શાદીશુદા છો, બરાબર? તો આ ટાલ પડી છે તમને, એની કઈ શાદીશુદા પર અસર પડે છે કે નથી પડતી? ના, કશું અસર પડતી નહીં. હાથ ફેરે તમને બહાર નીકળી જાય. બરાબર છે. તો જો મિત્રો, સુભાષભાઈ કીધું એવી રીતે કે લગ્ન કર્યા પછી પણ આ ટાલ નું કઈ મહત્વ નથી, ખાલી પૈસાનું મહત્વ છે. તો તમે લગાવો તારે બાલ હરકા નથી થતા, પણ ટાલ ચમકી જાય છે, શું કરવાનું? બરાબર. એટલે ટાલ ચમકે તો સામે વાળાને પેલું રિફ્લેક્સ થાય, રિફ્લેક્શન તકલીફ પડે છે સામે વાળા, એટલે ચમકવાનો છે, બીજું કશું નહીં. હવે એવું શેમ્પુ બનવું પડે. એવું કઈક કરો એમ. આ વાત તમારી છે ને ઈસરો સુધી જવા દેવામાં છે. બીજી કઈ તમને તકલીફ? कौन है ये लोग, कहाँ से आते हैं ये? વાર નાખવા કે પણ મારી ઘરે હારું છે નહીં. પહોંચે કઈ 500 જણ થશે આદિવાસી તો ઓઇલ જીવ કે હોય તા. હવે મેં તમને થોડાક મોટા સાહેબ જોડે વાત કરાવી, બરાબર? હવે એક બીજો સવાલ છે મારો કે તમે વર્કઆઉટ કરો છો કે નથી કરતા? अभी मजा आएगा ना भिड़ो. સવારમાં ખાલી 8:45 ઉઠો, 9 વાગે નોકરી જવાનું. બરાબર. વર્કઆઉટ આપણે રહે છે, બીજું કશું નહીં. તો સુભાષભાઈ, તમે જીવનની દિનચર્યાને એમ તાજી ને એમ મહત્વની બનાવવા માટે શું કરો? કઈ નહીં, ખાલી 12 એટલે ખાઈ જવું. બરાબર. બીજું કઈ? થોડુંક આમ ખુશખુશાલ જિંદગી જીવવા માટે શું કરો? જિંદગી જીવવા માટે. આજકાલના છોકરાઓને તમે કઈ ભાષણ આપશો? બાસણ ચાલો છે. પૈસા વધારે કમાવાનું રાખો, બીજું કઈ નહીં. એટલે તમારે કેટલા? 2 રૂપિયા પેની પે ગણતરી જાય. 2-3 રૂપિયા તો બહુ કહેવાય નહીં? બહુ કે આ જમાનો 2-3 રૂપિયાનો જ છે, બરાબર ને? એવું છે. હા. मस्त जोक मारा रे, ये हंस रहे हलकट हंस. લાખ એક રૂપિયા વધી જશે પછી ચાલશે. પ્રેમ વિશે તમે કઈ કહેવાનું? પ્રેમ વિશે તો ઘાયલા છે, શું કે આપણે જેટલું કે એટલું ઓછું છે, એવું છે. બરાબર છે. હા, તો વાત બરાબર છે. એમ તો મારા સામે ઘાયલા છે, બેઠેલા છે, પણ હવે કહેવાનું શું રહે? કહેવાય નહીં, બરાબર ને? સસ્પેન્સ છે. સસ્પેન્સ છે એટલે કહેવાય એવું નહીં. પણ મિત્રો, જો આજે અમે આ વ્લોગ બનાવ્યો, અમારી જોડે ખુરચી નહીં કશું નહીં, બરાબર? તમને એવું લાગે અમે સિમ્પથી લઈએ, પણ થોડા પૈસા કમાવા માટે આવા વ્લોગ બનાવીએ છીએ. 2-3 રૂપિયા અમે તમારી જેવા કમાઈ લઈએ તો સારું, બાકી અમે રેતીની ચોરી તો કરતા નહીં. તમારું કેવું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. પેલું ઠોકો. ભલે કઈ પણ બધું કે આરું ન ઠોકતા, ચત્તુ વાળું ઠોક જેમ હા, બરાબર. ઉદાહરણ ભૂલ પડશે, બીજું કઈ પેલી નહીં. ઘંટડી વગાડે? નહીં, ઘંટડી વગાડવું પડે ને. ઘંટડી મંદિરની વગાડો. ઘંટડી વગાડો, અમારી ઘંટડી જરૂર વગાડજો ભાઈ. હા. અમારી નહીં, પેલા હા. YouTube ની ઘંટડી વગાડજો, બરાબર? બીજું કશું? હે? બીજું હા શું કહીએ? પેલું લાઈક કરો, ઠોકો. હો લાઈક કરો, ઠોકો કહેવાનું બરાબર. રહી ગયું ને. ચાલો મળીએ તો બીજા વ્લોગમાં, બરાબર?